ભગવાન શિવે તેમની અજ્ઞાનતાને કારણે વિષ્ણુજી પર ક્રોધ વ્યક્ત કર્યો. વિષ્ણુજી શરમ અને અપમાન અનુભવીને ત્યાંથી ચાલ્યા ગયા. ભગવાન શિવે તેમને રોક્યા અને પોતે જ તેમના પર શાસન કર્યું અને વિષ્ણુજીની ગાદીને કચડીને તેઓ પાછા ફર્યા. પીપ્પલદા અવતાર. એકવાર દેવતાઓ વૃત્રાસુર દ્વારા પરાજિત થયા, ત્યારબાદ દેવતાઓ બ્રહ્માજીની સલાહથી દધીચીના આશ્રમમાં આવ્યા. દધીચીએ તેમની પત્ની સુર્વાચાને મોકલી અને દેવતાઓને તેમના આવવાનું કારણ પૂછ્યું. દેવતાઓએ કહ્યું કે તેઓ તેની અસ્થિ માંગવા આવ્યા છે. દધીચીએ ભગવાન શિવનું ધ્યાન કર્યા પછી પોતાનું શરીર છોડી દીધું અને ઇન્દ્રએ ત્વષ્ટની દેખરેખ હેઠળ તેમની અસ્થિમાંથી વિશ્વકર્માને વજ્ર બનાવવા કહ્યું, જેનાથી ઇન્દ્રએ આ વજ્ર વડે વૃત્રાસુરનો વધ કર્યો. જ્યારે દધીચીની શ્રદ્ધાળુ પત્ની ઘરની બહાર નીકળી ત્યારે તેઓએ તેના પતિને જોયા નહીં. તેમને સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તે પોતાને અગ્નિમાં બાળી નાખવા તૈયાર થઈ ગઈ. આ જ ક્ષણે આકાશમાંથી એક અવાજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મુનીશ્વરનો મહિમા તમારા ગર્ભમાં છે. તેથી આત્મહત્યાનો વિચાર છોડી દો. સુર્વાચા દુઃખી થઈ અને દેવતાઓને પશુ બનવાનો શ્રાપ આપ્યો અને પથ્થર વડે તેનું ગર્ભ તોડી નાખ્યું. તેના ગર્ભમાંથી દૈવી તેજ ધરાવતું બાળક જન્મ્યું. સુર્વાચાએ તેને રૂબરૂ શિવ જાણીને પ્રણામ કર્યા. સુર્વાચાએ ભગવાન શિવને બાળકના રૂપમાં પીપળના ઝાડના મૂળમાં નિવાસ કરવા અને તેને પતિની દુનિયામાં જવા દેવાની પ્રાર્થના કરી. આટલું કહીને તે સમાધિમાં ગઈ અને તેના પતિ પાસે ગઈ. અહીં શંકરજીના નવા અવતાર વિશે જાણીને બ્રહ્માજી જેવા તમામ દેવતાઓએ ખુશી વ્યક્ત કરી. બ્રહ્માજીએ તેનું નામ પીપ્પલાદ રાખ્યું અને તેની દુનિયામાં ચાલ્યા ગયા. પીપ્પલદા મુનિના રૂપમાં ભગવાન શિવે અનેક મનોરથ કર્યા અને પછી પોતાની દુનિયામાં પાછા ફર્યા. વૈશ્યનાથ અવતાર. ઘણા સમય પહેલા નંદીગ્રામમાં સુનંદા નામની એક સુંદર વેશ્યા રહેતી હતી. પોતાનો વ્યવસાય કરતી વખતે પણ તે ભગવાન શિવની ભક્ત હતી અને રુદ્રાક્ષ અને વિભૂતિ ધારણ કરીને ભગવાન શિવના નામનો જપ કરવામાં હંમેશા તલ્લીન રહેતી હતી. એક દિવસ ભગવાન શિવ વૈશ્યનું રૂપ લઈને તેની પરીક્ષા કરવા ગયા. તેમની પાસે એક સુંદર બંગડી હતી જે મેળવવા માટે વેશ્યા પાગલ હતી. તેના ધર્મ મુજબ તેમને પ્રસ્તાવ મૂક્યો કે બંગડીની કિંમત તરીકે તે વૈશ્યની પત્ની બનશે અને તેની સાથે 3 દિવસ અને 3 રાત આનંદ કરશે. વૈશ્ય સ્વરૂપમાં ભગવાન શિવે આનો સ્વીકાર કર્યો. સુનંદાએ બંગડી લીધી અને અતિ સુંદર પલંગ પર અતિથિ વૈશ્યને સુવડાવ્યા. આ દરમિયાન ઘરમાં આગ લાગી. આ માહિતી મળતા તે પરેશાન થઈ ગયો કે તે આગમાં બંગડી બળી ગઈ છે. વૈશ્યે બંગડીના કારણે અંતિમ સંસ્કારની ચિતા બનાવી અને આત્મહત્યા કરી લીધી. વૈશ્યના દહનને કારણે સુનંદા પોતાનું વચન પૂરું કરી શકી નહીં. આ કારણે તેણી પણ પરેશાન થઈ ગઈ અને પોતાના પ્રાણની આહુતિ આપવા આતુર બની ગઈ. તેની ભક્તિ જોઈને ભગવાન શિવ પોતાના સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને પ્રસન્ન થઈ વરદાન માંગવા કહ્યું. સુનંદાએ તેમના પગે પડીને નિત્ય ભક્તિનું વરદાન માંગ્યું. શિવજીએ તથાસ્તુ કહીને તે વરદાન આપ્યું. દ્વિજેશ્વર અવતાર. ઘણા સમય પહેલા ભદ્રાયુ તેની પત્ની સીમંતી સાથે વનમાં ફરવા ગયો હતો. ભગવાન શિવ અને માતા પાર્વતી પણ એ જ જંગલમાં બ્રાહ્મણ દંપતીની જેમ વન પ્રવાસ માટે પહોંચ્યા. ત્યાં અચાનક એક સિંહ પ્રગટ થયો. બ્રાહ્મણ વેશમાં આવેલ ભગવાન શિવ ડરી ગયા અને પોતાની રક્ષા માટે તેઓએ રાજા પાસે શરણ માંગી. રાજાએ તેના ભયંકર હથિયારોથી સિંહ પર હુમલો કર્યો. પરંતુ તેનો હુમલો નિરર્થક સાબિત થયો. તે સિંહ બ્રાહ્મણની પત્નીને મોંમાં દબાવીને ભાગી ગયો. આ જોઈને બ્રાહ્મણે રાજાને ખૂબ સારું અને ખરાબ કહ્યું અને તેની પત્નીથી અલગ થવાને કારણે મરવા માટે તૈયાર થઈ ગયો. રાજાએ તેને આવું ન કરવા વિનંતી કરી.
પછી બ્રાહ્મણે રાજા સમક્ષ શરત મૂકી કે તેણે તેની પત્નીના બદલામાં તેની મુખ્ય રાણી બ્રાહ્મણને દાનમાં આપી દેવી. શરણાગતિ પામેલા વ્યક્તિની રક્ષા ન કરવાના પાપમાંથી મુક્તિ મેળવવા રાજાએ પોતાની પત્નીને બ્રાહ્મણને આપવાનું નક્કી કર્યું. પરંતુ આ દાન કરવાનો સંકલ્પ કરીને ભદ્રાયુ પોતે જ ચિતામાં હોમવા તૈયાર થઈ ગયો. ત્યારે ભગવાન શિવ અચાનક પ્રગટ થયા અને તેને વાસ્તવિકતાથી વાકેફ કર્યા અને કહ્યું કે તેમની પત્ની વાસ્તવમાં પાર્વતી હતી અને સિંહની રચના માયા દ્વારા કરવામાં આવી હતી. યતિનાથ અવતાર. અહુકા નામનું એક શિવભક્ત ભીલ દંપતી અર્બુદાચલ પર્વત પાસે રહેતું હતું. એકવાર આહુક ખોરાકની શોધમાં દૂર સુધી ગયો. જ્યારે તે થાકીને ઘરે આવ્યો ત્યારે ભગવાન શિવ યતિના રૂપમાં તેના ઘરે આવ્યા હતા. તેણે તેમની પૂજા કરી અને જ્યારે યતિએ તેના સ્થાને રાત વિતાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભીલ અચકાયો. આહુકાએ તેને ગૃહસ્થની ગરિમાની યાદ અપાવીને પ્રસ્તાવ મૂક્યો કે યતિએ ઘરે આરામ કરવો જોઈએ અને આહુકે બહાર રહીને તેમની સંભાળ લેવી જોઈએ. આહુકે આ વાત સ્વીકારી અને યતિને ઘરમાં રહેવા દીધો. તેણે ધનુષ્ય અને બાણ લીધા અને બહાર રક્ષણ કરવા લાગ્યો. સવારે આહુકા અને યતિએ જોયું કે આહુકને પ્રાણીઓ ખાઈ ગયા છે. આહુકાએ કહ્યું કે હું મારી જાતને ચિતામાં બાળીશ અને મારા પતિ પાસે પહોંચીશ. જ્યારે આહુકા ચિતામાં સળગવા લાગી ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા અને તેને વરદાન આપ્યું. આ વરદાનને લીધે આગલા જન્મમાં આહુક રાજા નલ અને આહુકા દમયંતી બન્યા. અવધૂતેશ્વર અવતાર. એક સમયે બૃહસ્પતિ અને ઇન્દ્ર અન્ય દેવતાઓ સાથે ભગવાન શિવ પાસે આવ્યા. ઇન્દ્રની કસોટી કરવા માટે ભગવાન શિવે અવધૂતનું રૂપ ધારણ કર્યું. જ્યારે ઇન્દ્રએ ભગવાન શિવ વિશે પૂછ્યું ત્યારે પણ તેઓ મૌન રહ્યા. આના પર ઇન્દ્રએ અવધૂત પર હુમલો કર્યો. જેવો તે પોતાની વજરને છોડવા જઈ રહ્યો હતો તેઓ તે જડ બની ગયો. ત્યારે બૃહસ્પતિએ ભગવાન શિવને ઓળખીને તેમની પૂજા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ઇન્દ્રને માફ કરી દીધા. સુરેશ્વર અવતાર. વ્યાઘ્રપાદનો પુત્ર ઉપમન્યુ તેના મામાના ઘરે રહેતો હતો. તેને હંમેશા તકલીફ રહેતી હતી અને દૂધ વગેરે યોગ્ય રીતે મળતું ન હતું. તેની માતાએ તેના પુત્રને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે ભગવાન શિવનું શરણ લેવા કહ્યું. ઉપમન્યુએ ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ ઇન્દ્રના રૂપમાં પ્રગટ થયા અને પોતાના વિશે ખરાબ બોલ્યા અને તેને પોતાની પાસેથી વરદાન માંગવા કહ્યું. પરંતુ આ જોઈને ઉપમન્યુ ગુસ્સે થઈ ગયો અને ઇન્દ્ર રૂપે આવેલ ભગવાન શિવને મારવા દોડ્યો. આ રીતે ભગવાન શિવે ઉપમન્યુના મનમાં પોતાના પ્રત્યેની અતૂટ ભક્તિ જોઈને તેમનું સ્વરૂપ બતાવ્યું અને તેને દૂધના સાગર જેવો અમર સાગર પ્રદાન કર્યો. કૃષ્ણ દર્શન અવતાર. એક સમયે ઇક્ષ્વાકુ વંશમાં શ્રદ્ધા દેવની 9મી પેઢીમાં રાજા નભગનો જન્મ થયો હતો. નભગ અભ્યાસ માટે ગયો અને લાંબા સમય સુધી ગુરુકુળથી પાછો ના ફર્યો. ત્યારે નાના ભાઈઓએ રાજ્યને એકબીજામાં વહેંચી દીધું અને કોઈએ નભાગ પર ધ્યાન આપ્યું નહીં. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેનો હિસ્સો તેના પિતા પાસે છે. પરંતુ તેના પિતાએ પણ આ વાતને ખોટી ગણાવી. તેને કહેવામાં આવ્યું કે જો તે સમૃદ્ધ બનવા માંગે છે તો તેણે યજ્ઞ કરવો જોઈએ અને પોતાને બ્રાહ્મણોની આસક્તિમાંથી મુક્ત કરવું જોઈએ. નાભાગે યજ્ઞભૂમિ પર પહોંચીને વિશ્વદેવ સૂક્ત સાથે ભગવાન શિવની પૂજા કરી. તેમણે યજ્ઞ કર્યો, જેના ફળ સ્વરૂપ ઘણી સંપત્તિ મળી. અંગિરસ બ્રાહ્મણ યજ્ઞનું બાકીનું ધન નભાગને આપીને સ્વર્ગમાં ગયા. તે જ સમયે ભગવાન શિવે કૃષ્ણના રૂપમાં પ્રગટ થઈને નાભાગની પરીક્ષા કરી અને કહ્યું કે બાકીની સંપત્તિ પર તેમનો અધિકાર છે. આગામી કથા સાંભળવા માટે ભાગ 34 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.